તો ગુજરાત કોંગ્રેસના બે મોટા નેતાઓએ આજે લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારી નોંધાવી છે। ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના ગઢ અમરેલીથી ઉમેદવારી નોંધાવી તો 3 વખત સાંસદ રહી ચૂકેલા ભરતસિંહે આ વખતે પણ આણંદ બેઠકથી કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવી છે। પરેશ ધાનાણી સામાન્ય માણસની જેમ સ્કૂટર ચલાવી ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા તો ભરતસિંહ સોલંકી વિશાળ રોડ શો અને શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા। જે પ્રકારે આજે દેશની સ્થિતિ છે અને રાહુલજી આ સ્થિતિને બદલવા માંગે છે, જેની સીધી આડકતરી અસર ગુજરાતમાં પણ થાય છે, આણંદમાં પણ થાય છે, ત્યારે આણંદની પ્રજાની સેવા કરવા માટે, એમની સાથેની કનેક્ટિવિટી વધારવા માટે, એમની સાથેના સુખ દુઃખ સમજવા માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ। અને જે પ્રકારે મને ઉમેદવાર બનાવ્યો છે ને જે જન સમર્થન ટેકેદારોનું, કાર્યકર્તાઓનું, મિત્રોનું, સાથીઓનું, આ વિસ્તારની જનતા જનાર્દનના આશીર્વાદ મળ્યા છે, આવકાર મળ્યો છે, મને લાગે છે કે મારે ખૂબ જવાબદારીપૂર્વક આ આણંદની જનતાની, ગુજરાતની જનતાના પ્રશ્નોની અને દેશના પ્રશ્નોમાં પૂરેપૂરો રસ લઈને સેવા કરવી પડશે। તો આપ દ્રશ્યો જોઈ શકો છો કે આણંદથી ભરતસિંહ સોલંકી તેમના કાર્યકર્તાઓ સાથે છે તે ફોર્મ ભરવા માટે નીકળ્યા છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ તેમની સાથે છે। મોટી સંખ્યામાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આણંદની અંદર જનમેદની જોવા મળી રહી છે અને જે રીતે ભરતસિંહ સોલંકી આ વખતે જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેનો મેળાવડો જોવા મળી રહ્યો છે। મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ તેમની સાથે છે અને જે રીતે કાર્યકર્તાઓ છે તેઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે રીતે ગત લોકસભાની ચૂંટણીની અંદર એક જુવાડ હતો અને આજ જુવાડની અંદર છે તે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ છે તેઓ હાર્યા હતા, પરંતુ જ્યારે આ વખતે 2019ની અંદર લોકસભાની ચૂંટણી થઈ છે ત્યારે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી આજે પોતાનું ફોર્મ છે તે આણંદ લોકસભાથી ભરશે અને સાથોસાથ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે પણ તેમની સાથે છે। છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો વાતાવરણ અને લોકોમાં ઘણા બધા વચનોને લઈને ગરમાહટ જોવા મળે। જે પ્રકારે લોકો છેતરાયા એવો અનુભવ થયો, જે પ્રકારે લોકો નિરાશ થયા, હવે કોંગ્રેસમાં આશાનું કિરણ જોવે છે। રાહુલ ગાંધીનું નેતૃત્વ ઝંખી રહ્યા છે અને રાહુલ ગાંધી દુનિયાના વિશ્વ અર્થશાસ્ત્રીઓ દ્વારા ચોક્કસ નીતિ અને કાર્યક્રમ લઈને આવ્યા છે। ગુજરાતની સૌથી વધારે લીડ ભરતસિંહ સોલંકીની હશે। મને આણંદ વિસ્તારના લોકોનો અત્યંત ખૂબ પ્રેમ, સહકાર, લાગણી અને ટેકો મળેલો છે અને મળતો રહેશે। તેમને આણંદના લોકોનો પ્રેમ અને આનંદ જે લાગણી છે તે મળતી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અમિતભાઈ, ગુજરાતની સૌથી વધારે લીડ આણંદ બેઠક પર હશે, તમારું પણ ગઢ છે આણંદ। આણંદની સમગ્ર ગુજરાતની પ્રજા રાહુલજીના નેતૃત્વમાં પરિવર્તન કરશે ને ગુજરાતમાં 16 કરતાં વધારે બેઠકો જીતી અને દેશમાં સત્તાનું પરિવર્તન થશે, સામાન્ય જનની સરકાર આવશે। અમિત ચાવડા જ્યાં સુધી ધારાસભ્ય હતા ત્યાં સુધી ભરતસિંહ સોલંકી માટે ખૂબ મહેનત કરતા હતા, હવે પ્રમુખ પણ છો। અમિત ચાવડા પહેલા પણ કાર્યકર હતો અને આજે પણ કાર્યકર છે અને આવતીકાલે પણ કાર્યકર રહેવાનો છે। ગુજરાતની જનતાની સેવા માટે હંમેશા કાર્યરત। પ્રમુખ તરીકે જવાબદારી વધે છે અમિતભાઈ। આણંદને કરતા આખા ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બને, લોકોના આશીર્વાદ મળે અને કોંગ્રેસને જનજનની સરકાર બને એ માટે કામ કરીશું। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આણંદની અંદર આ રોડ શો છે તેમાં મોટી જનમેદની જોવા મળી રહી છે।